નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, ગઈકાલ પરમ દિવસ એના પહેલાનો દિવસ આ બધા દિવસો દરમિયાન એટલે કે આ અઠવાડિયાના સોમવાર મંગળવાર પછીના જે દિવસો ગયા એ દરમિયાન બજારમાં એરંડા બજારમાં સામાન્ય સુધારો ચાલુ રહ્યો છે અને સુધારો ભલે સામાન્ય છે, 5 રૂપિયા 10 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા આ પ્રમાણેનો સુધારો હોવા છતાં પણ એ સુધારાને આપણે મહત્વનો એટલા માટે ગણવો જોઈએ કે અત્યારના દિવસોમાં દરેક પાકના ભાવો અને બજાર એકંદર જ્યારે સ્થિર થઈ ગયા છે ત્યારે એરંડામાં સામાન્ય વધારો પણ જો આપણને મળે તો આપણને ખેડૂતોને જેમની પાસે સંગ્રહિત માલ છે એમની એક અપેક્ષા બનતી રહે કે આગામી દિવસોમાં પણ આપણને ભાવ મળી રહેશે અને એ જે અપેક્ષા છે એ જ આપણા ખેડૂતનું બળ હોય છે। કારણ કે આપણે જ્યારે વાવીએ છીએ ત્યારે પણ માટીમાં બિયારણ આપણે નાખી દઈએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે આમાંથી ખૂબ સારું ઉત્પાદન આપણને મળશે। એવી જ રીતે આપણી પાસે જે સંગ્રહિત માલ હોય એના ઉપરની પણ આપણી અપેક્ષા એ જ આપણી તાકાત, એ જ આપણું બળ હોય છે। અત્યારે આપણે બજારમાં 1150 થી લઈ અને 1210 સુધીના કે 1215 સુધીના ખેડૂતોના માલના વેચાણના આંકડાઓ આપણે સાંભળી રહ્યા છીએ। તદુપરાંત 300 ટનથી વધારેની દરરોજની દૈનિક નિકાસના તેલના સોદાઓની પણ જાણકારી આપણા સુધી પહોંચી રહી છે અને બજાર પર એની ખૂબ સારી અસર થઈ રહી છે। હવે બજાર પર જ્યારે નિકાસ માટેના તેલની રોજે રોજની પૂછપરછ અને રોજે રોજના વેપારો, તદુપરાંત આગામી દિવસોના વાવેતરના મુદ્દાઓ અને વર્તમાનમાં સૌથી અગત્યનો મુદ્દો માર્કેટોની અંદર એરંડાના પાકની આવકમાં નોંધપાત્ર ઘટાડો। કોઈ દિવસ એવો જાય છે આ છેલ્લા અઠવાડિયા દરમિયાન આપણા ગુજરાતમાં કે 25,000 બોરીની દૈનિક આવક થઈ હોય, ક્યારેક 30,000 બોરીની થઈ હોય અને મહત્તમ 32-33,000 બોરીની દૈનિક આવકે લગભગ બજારો ઉભા રહી જાય છે, એનાથી વધારે આવક થતી નથી। પાછળના સમયમાં એટલે કે લગભગ 15 દિવસ 20 દિવસ પહેલાના સમયમાં 50,000 બોરી સુધીની આવક થતી હતી, અત્યારે એ આવક ઘટી અને આ જગ્યાએ પહોંચી ગઈ છે। હવે વાત કરીએ આપણે વાવેતરના જે આશ્ચર્યજનક આંકડાઓ સામે આવી રહ્યા છે એ આંકડાઓ ઉપર। આપણે જ્યારે આંકડાઓની વાત કરવી છે ત્યારે આપણે દરેક વખતે આંકડાઓની બાબતમાં એવું વ્યક્તિગત રીતે હું માનું છું અને આપ સૌને પણ એ સમજાઈ શકે એવી બાબત છે કે સરકાર તરફથી જાહેર થતા કોઈ પણ આંકડાઓ સાચા નથી હોતા, કારણ કે સરકારની આંકડાઓ એકઠા કરવાની આખી પદ્ધતિ મરી પરિવારેલી છે અને જે કઈ કામ કરે છે એ પણ માંદી કામ કરી રહી છે। એટલે આંકડાઓ જે આવે છે એ વિશ્વાસપાત્ર હોતા નથી, તેમ છતાં પણ જ્યારે મોટા તફાવત સાથે આંકડાઓ જાહેર થાય છે ત્યારે એની અસર બજાર પર અવશ્ય થતી હોય છે। ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન એટલે કે જુલાઈ મહિનો પૂરો થતા સુધીમાં આપણે ત્યાં ગુજરાતમાં 2,42,43,000 હેક્ટરમાં દિવેલા એરંડાનું વાવેતર થયું હતું રેકોર્ડના આધારે। અત્યારના સમયમાં એટલે કે જુલાઈ 2024 આ મહિનો પૂરો થતા સુધીમાં આપણા ગુજરાતમાં 78,000 હેક્ટરમાં દિવેલાનું વાવેતર થયું છે। હવે એને ગયા વર્ષના વાવેતરની સરખામણીએ આપણે જોઈએ તો ટકાવારીના હિસાબથી લગભગ 69% જેટલું વાવેતર આ સમયગાળા દરમિયાન ઘટ્યું છે। આગામી દિવસોમાં કેટલું વાવેતર થશે, કારણ કે હજી એરંડાના વાવેતર માટે ખાસો આખો મહિનો બાકી છે અને ત્યાર પછી પણ કેટલાક પાછોતરા વાવેતરો થતા હોય છે, કોઈ પાકોમાં ફેરફાર થવાના કારણે અગર તો બીજા કોઈ કારણોસર, પણ હજી આખો મહિનો આ ઓગસ્ટ મહિનો આખો વાવેતર માટેનો બાકી છે એરંડામાં અને જ્યારે વાવેતરનો સમય બાકી છે ત્યારે હજી આંકડાઓમાં ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે। પણ અત્યાર સુધીમાં ગયા વર્ષની સરખામણીમાં જે વાવેતરનો આંકડો મળ્યો છે એ આંકડો પાછલા વર્ષના હિસાબથી 69% જેટલી વાવેતરમાં ઘટ આવી છે અને જે ઘટ આવી છે એનું કારણ આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષે બજારમાં દિવેલાના પાકમાં ખેડૂતને ખર્ચ લાયક પણ ભાવ નથી મળ્યો અને એની સામે જ્યાં જ્યાં દિવેલાનું વાવેતર થાય છે એ જ વિસ્તારમાં નવું વાવેતર એટલે કે તુવેરનું વાવેતર થઈ શકવાની તમામ શક્યતાઓ હોય છે અને આ વર્ષ દરમિયાન તુવેરના વાવેતરમાં ખેડૂતોને ઠીક સારા ભાવ મળ્યા છે અને એના કારણે આ વિસ્તારમાં દિવેલાનું વાવેતર ઘટી અને એની સામે તુવેરનું વાવેતર વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને વાવેતર વધ્યું હોવાના પણ આંકડાઓ સામે આવી રહ્યા છે।
હવે જ્યારે આ જે આંકડાઓ છે એ આંકડાઓને આપણે વિસ્તાર વાઇઝ જો સમજવાનો પ્રયાસ કરીએ તો વિસ્તાર પ્રમાણે આપણે કચ્છ એક જિલ્લો આપણો એક રિજન જ ગણાય છે ગુજરાતનું, તો કચ્છમાં જે વાવેતર થયું છે એ સૌથી વધારે છે. લગભગ 40,000 થી લઈ અને 41,000 હેક્ટર કચ્છમાં વાવેતર થયાના સમાચારો છે. બીજા ક્રમે ઉત્તર ગુજરાતમાં 16,000 હેક્ટરમાં વાવેતર થયાના સમાચારો છે. મધ્ય ગુજરાતમાં 7,000 હેક્ટર જેટલું વાવેતર થયાના સમાચારો છે અને સૌરાષ્ટ્રમાં આપણે ત્યાં 14,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થવાના સમાચારો છે. અત્યાર સુધીમાં એરંડાનું વાવેતર કુલ મળી અને લગભગ 78,000 હેક્ટરનું આંકડો આપણને જાણવા મળે છે. હવે જિલ્લા વાઇઝ પણ એમાં આંકડાઓ છે, તો જિલ્લા વાઇઝ આંકડાઓમાં સૌથી પ્રથમ નંબરે આવે છે કચ્છ જિલ્લો, ત્યારબાદ આવે છે સુરેન્દ્રનગર જિલ્લો અને એ પ્રમાણે એક પછી એક જિલ્લાઓ આપણા આવે છે. હવે જિલ્લા વાઇઝ આંકડાની માહિતીમાં આપણે જઈએ તો આપણો વિડીયો લાંબો થઈ જાય, એને ધ્યાનમાં રાખીને આપણે જિલ્લા વાઇઝ આંકડાની સ્થિતિમાં નથી જતા. પણ જે આંકડો આ આવે છે એ આંકડો મારા હિસાબે પણ વિશ્વાસપાત્ર નથી, તમારા હિસાબે પણ વિશ્વાસપાત્ર નહીં હોય, પણ આંકડાએ એક અસર ઊભી કરી છે બજાર ઉપર કે બહુ મોટો વાવેતરમાં ઘટાડો થયો છે. એટલે નવું વાવેતર જે કાંઈ આવશે, નવો પાક જે કાંઈ આવશે એ પૂરતા પ્રમાણમાં નહીં આવે અને તેથી અત્યારના સમયમાં એરંડીના ભાવમાં, એરંડીના તેલના ભાવમાં સામાન્ય રૂપમાં મજબૂતી અને સુધારો આપણને દેખાઈ રહ્યો છે. હવે આંકડા વિશે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે દરેક દર્શક મિત્રોને એક વિનંતી કે તમે જે વિસ્તારમાં છો અને તમારા વિસ્તારમાં જ્યાં જ્યાં એરંડાનું મોટા પાયે કાયમ માટે વાવેતર થતું રહ્યું હોય એ વિસ્તારના ખેડૂતો પોતપોતાની આસપાસમાં વાવેતર કેટલું થયું છે, સૌથી પહેલા તો પોતાના વાવેતરમાં વધારો કેટલો થયો, ગયા વર્ષની સરખામણીમાં ગયા વર્ષે હતું એ જ લેવલ છે કે એના કરતા ઓછું વાવેતર થયું છે. તદુપરાંત આસપાસના વિસ્તારમાં તમારું ગામ હોય, તમારી આસપાસના ગામડાઓ હોય, ત્યાં વાવેતરની સ્થિતિમાં વધારા ઘટાડાના આંકડાના હિસાબથી શું ખરેખર પરિસ્થિતિ અત્યારના દિવસોમાં છે એની એક ખાસ કોમેન્ટો વિડીયોની નીચે કરો, જેના કારણે બાકીના ખેડૂતોને પણ આ માહિતી સાચી કે કેટલી ભ્રામક એનો ખ્યાલ આવે અને આપણે પણ નવી વાત જ્યારે આના પર કરવી હોય ત્યારે આપણે ખેડૂતોના અભિપ્રાયના આધારે પણ વાત કરી શકીએ. માત્ર સરકારી આંકડાના આધારે આપણે જે વાત કરવી પડતી હોય એ વાત કરવાથી બચી અને ખેડૂતો તરફથી આવેલા સંકેતોની વાસ્તવિકતાના આધારે આપણે ચર્ચા કરી શકીએ. મિત્રો, તો આજના દિવસે દિવેલાના વર્તમાન ભાવ, વર્તમાન બજાર, આગામી દિવસોની સ્થિતિ અને આ વર્ષના નવા વાવેતરના આંકડાઓ સંબંધી આપણે જ્યારે આ વિડીયોમાં વાત કરી છે ત્યારે આપણા એરંડી પકવતા મહત્તમ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે એવા તમામ પ્રયાસો આપ સૌના તરફથી થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.